સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં હું 11th આર્ટ્સની અંદર ભૂગોળ લઉં છું. મારું નામ દવે રૂપલ. ગુડ મોર્નિંગ બાળકો, તમે બધા મજામાં હશો, બરાબર? હવે તો કે ભાઈ તમારા માટે બધા સબ્જેક્ટ આમ તો નવા કહી શકાય, પણ ભૂગોળ એવો વિષય છે કે જે તમે 5th સ્ટાન્ડર્ડથી થોડુંક ભણતા આવ્યા અને પછી 8th ને 9th ને 10thની અંદર વિશાળ માત્રાની અંદર તમે એનાથી વાકેફ છો. એટલે ભૂગોળ આમ જોવા જઈએ તો એક મેઇન વિષય તરીકે પહેલી વાર તમે અભ્યાસ કરો છો. બાકી તો કે સમાજની અંદર એટલે કે સોશિયલ સાયન્સમાં તમે એ ભણી ચૂક્યા છો. હવે ભૂગોળ એક વિષય તરીકે આપણે પહેલું ચેપ્ટર જે આજે શરૂઆત કરીએ છીએ, આપણે જે સરસ્વતીના નામથી આપણે શરૂઆત કરીએ કે જેનાથી તમારા બધાનું સારું એવું વરસ જાય અને ખૂબ પ્રગતિ કરો એવી ચરણોમાં પ્રાર્થના કુદરતના, બરાબર? તો હવે આપણે જોઈએ તો પહેલું ચેપ્ટર ભૂગોળ એક વિષય તરીકે. તો તમને એમ થશે કે ભૂગોળ એટલે તો કે ભાઈ ભૂગોળના આમ જોઈ જાય તો વિશાળ માત્રામાં એનો અર્થ થાય છે ભૂમિનો ભાગ કે જે વિશાળ માત્રાની અંદર ફેલાયેલો આપણે જોઈએ છીએ, બરાબર? હવે એ ભૂગોળ કે જેની અંદર આપણે જોઈએ તો ભૂગોળની અંદર શું એવા કુદરતના તત્વો સમાયેલા છે, એવા કયા કણો છે, એવું કુદરતના કયા પાસા છે, શું છે એની અંદર, એ જાણવાની કેવી મજા આવે. તમને પૃથ્વી વિશે જાણવાની કેટલી મજા આવે, એની અંદર કેટલી નવીનતાથી સભર આખી પૃથ્વીની રચના છે. પૃથ્વીનું આખું સંચાલન કુદરતે ખૂબ જ સરસ રીતે કરેલું છે. જો તમે ઝીણું એના વિશેની માહિતી મેળવો તો આપણે એની સાથે એટલે કુદરત સાથે આપણે એટેચ થઈએ છીએ ભૂગોળ દ્વારા, બરાબર? પૃથ્વીને જાણવાની કોશિશ કરીએ છીએ. તો એની અંદર ઘણું બધું છે. વાતાવરણ છે ને જલાવરણ છે ને, બરાબર ને? આવા ઘણા બધા જુદા જુદા પોઈન્ટ્સ આપણે જોઈ શકીએ છીએ, બરાબર? તો તમે 8th સ્ટાન્ડર્ડની અંદર તમારે ચેપ્ટર આવતું હતું આપણી આસપાસ શું, ચેપ્ટર 2nd, બરાબર? ફર્સ્ટ સેમ. તો એની અંદર આપણે જોયું હતું કે આપણી આસપાસ શું, તો એની અંદર 4 આવરણો હતા, બરાબર ને? જલાવરણ, વાતાવરણ, મૃદાવરણ અને જીવાવરણ. તો કે આ બધાથી આખું રચના પૃથ્વીની થયેલી છે. આમાં બધાનો સમાવેશ છે. કોઈ એક પાસાથી પૃથ્વીનું રચના નથી. પૃથ્વીની અંદર અનેક એવા તત્વો, અનેક એવા પાસા, અનેક એવા રહસ્યવાદી કાર્યો છે. તો પૃથ્વી વિશાળ છે ને? તો હવે આપણે આગળ જોઈએ એક વિષય તરીકે ભૂગોળ. વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 10+1 એટલે કે 11thમાં, કારણ કે તમે બધા હવે 11thમાં આવી ગયા છો, તો કે 11thમાં તમે ભૂગોળનો એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કરવાના છો. અત્યાર સુધી શું હતું કે તમે હિસ્ટ્રી, જિયોગ્રાફી ને સિવિક્સ ને એ કમ્બાઈન ભણતા હતા. કોઈ એક બુક નહોતી, બુકની અંદર 3 પાર્ટ્સ મિક્સ કરીને તમે ભણતા હતા, જેમ સાયન્સમાં ભણો છો એમ, બરાબર? પણ અત્યારે ખાલી ભૂગોળ, અને ભૂગોળ તમે જુઓ તો વિજ્ઞાન સાથે જોડાયેલું છે. વિજ્ઞાન આની અંદર કેટલુંય છે. તો જોઈએ આગળ કે એક વિષય તરીકે અભ્યાસ કરવાનો છે. ભૂગોળ ખૂબ જ મજાનો વિષય છે, કારણ કે ભૂભાગને જાણવાનું એ કેટલી મજા આવે, બરાબર? ભૂગોળ અને વિજ્ઞાન વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. એકાબીજાના પૂરક ગણી શકાય છે, કારણ કે ભૂગોળની અંદર વિજ્ઞાન છે ને વિજ્ઞાનમાં પણ ભૂગોળ સમાયેલું છે. તો ભૂગોળમાં તમે પૃથ્વીનું વાતાવરણ, મૃદાવરણ, બરાબર, એટલે કે લિથોસ્ફિયર, સંસાધનો, જલાવરણ,
આ બધું અંડરલાઇન કરતા જજો. જલાવરણ માનવીય પ્રવૃત્તિઓ અને તેના આંતર સંબંધો વિશે જાણકારી મેળવશો. બરાબર, કેટલું બધું આવ્યું. જો ભૂગોળની અંદર કેટલું બધું છે કે પૃથ્વી ને એનું વાતાવરણ ને મૃદાવરણ ને જુદા જુદા સંસાધનો, પછી જલાવરણ છે, પછી માનવીય પ્રવૃત્તિઓ અને તેના સાથેના આંતર સંબંધો વિશે આપણે ભૂગોળની અંદર જાણકારી પ્રાપ્ત કરવાની છે. ભૂગોળમાં જોઈએ તો જુદા જુદા પાસાની સાથે વણાયેલું છે, કોઈ એક સ્વતંત્ર નથી. આમાં વિજ્ઞાન છે ને માનવે છે ને જુદા જુદા વાતાવરણનો પણ સમાવેશ થતો જોઈ શકાય છે. બરાબર, જોઈએ આગળ. તેના આંતર સંબંધો વિશે જાણકારી મેળવશો. આપ સૌના મનમાં એક પ્રશ્ન થતો હશે કે ભૂગોળ શા માટે શીખવી જોઈએ? ખરું ને, ક્વેશ્ચન છે ભાઈ, ભૂગોળ શીખીને ક્યાં જવું છે ભાઈ? તો તમે વિચાર કરો કે જેના ઉપર આપણું અસ્તિત્વ છે, માનવ સમુદાયનું, જીવજંતુનું, જળ ચેતનનું, તો એના રહસ્ય વિશે જાણવાની આપણને ઈચ્છા ન થાય? કારણ કે એના ઉપર આપણે ડિપેન્ડ્સ છીએ ને. બરાબર, તો એ શીખવું જોઈએ. ખરું ને? તો આજે તમારા પ્રશ્નોના જવાબો શોધવા, સમસ્યાઓનું સમાધાન કરવા ભૂગોળના વિશ્વમાં પ્રવેશ આપણે સાથે મળીને કરી રહ્યા છીએ. બરાબર, તો હવે તમે તમારા વિચારોને દોડતા કરો કે હવે આપણે ભૂગોળ શું છે, ભૂગોળમાંથી આપણે શું પ્રાપ્ત થાય છે, ભૂગોળ આપણા જીવનની સાથે કેટલું વણાયેલું છે, ભૂગોળ છે તો કેટલું માનવને મહત્વતાનું જોવા મળે છે. તો એ આપણે હવે સાથે મળીને જોઈએ. તો ભૂગોળ શું છે? વોટ ઇઝ જિયોગ્રાફી? બરાબર, તો આપણે જોઈએ કે પૃથ્વી મનુષ્ય ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસ સ્થાન છે. માનવીને એવો વહેમ છે કે પૃથ્વીની અંદર માનવી જ સર્વે સર્વા છે. એવું નથી બચ્ચા. કારણ કે પૃથ્વીમાં સજીવ, નિર્જીવ, જળ, ચેતન, વાતાવરણ, જુદા જુદા આવરણો, જુદા જુદા ખનિજો, જુદા જુદા પશુ પક્ષી પ્રાણી સમુદાય, જીવજંતુ, આ વિશાળ માત્રાના સૈયારા સાથથી આખું ભૂગોળનું નિર્માણ ગણી શકાય છે. બરાબર, એટલે પૃથ્વી ઉપર મનુષ્ય ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસ સ્થાન. હું તો એમ કહું છું કે જળે છે, ચેતને છે, સજીવ પણ છે અને નિર્જીવ પણ છે. આ બધા કાંઈક ને કાંઈક આપણને ઉપયોગી છે ને એટલા માટે કુદરતે દરેકને મૂક્યું છે આની અંદર. એ પછી સજીવ હોય કે નિર્જીવ હોય, જળ હોય કે ચેતન હોય, પશુ હોય કે પક્ષી હોય કે જીવ હોય કે જંતુ હોય. બરાબર, એ બધા કાંઈક ને કાંઈક આપણા સાથે એટેચ છે અને આપણને એ ઉપયોગી છે. ખાલી માનવીથી પૃથ્વી નથી ચાલતી, માનવીથી કોઈ વસ્તુ એક હાથે ન ચાલે ને. તમે એક હાથે તાલી વગાડો તો ન થાય, એક હાથે કોઈને થપ્પટ મારો, એક આંગળીએ થપ્પાટ મારો તો ન થાય. એમ પૃથ્વીના રહસ્યની અંદર માનવ એક નથી, ઘણું બધું છે. તો જોઈએ આગળ. પૃથ્વીનું ભૌતિક સ્વરૂપ. ભૌતિક સ્વરૂપ એટલે તમને એમ થશે કે એ વળી કેવું? તો કે ભૌતિક સ્વરૂપ એટલે કે જેને આપણે ટચ કરીને જોઈ શકીએ છીએ, આપણે પકડી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ જોઈએ તો આપણે પાણી છે, પછી સમુદ્ર છે, પછી પર્વતો છે, ઝાડપાન છે, આ બધાને આપણે ટચ કરી શકીએ છીએ. બરાબર, એટલા માટે એને ભૌતિક સ્વરૂપ કહી શકીએ છીએ. જ્યારે હવા, આ બધાને આપણે ખાલી ફીલ કરી શકીએ છીએ કે ભાઈ હા મસ્ત ઠંડો પવન આવ્યો અને એમાંય જો લાઇટ ગઈ હોય અને એક હવાની લહેરખી આવે અને આપણા જે ગરમીને નાબૂદ કરે એક સેકન્ડ માટે, તોય આપણે એમ કહીએ છીએ કે પવન આવ્યો. તમે દેખો કોઈ નહીં. બરાબર, તો આ તો જોઈ શકાય છે. પૃથ્વીનું ભૌતિક સ્વરૂપ છે. જમીન ટચ કરી શકીએ છીએ, ધૂળને ટચ કરી શકીએ છીએ, ઘણા એવા પાસા છે. બરાબર, તો એ ભૌતિક સ્વરૂપ સર્વત્ર સમાન નથી, એક સરખું ક્યાંય જોવા નથી મળતું.
જુદા જુદા પાસા છે. ક્યાંક ઉચ્ચ પ્રદેશો છે, ક્યાંક નદી છે, ક્યાંક પર્વતો છે, ક્યાંક ઝરણા છે, ક્યાંક ઘણા જંગલો છે, ક્યાંક સમુદ્ર છે, ક્યાંક મહાસાગરો આવેલા છે. વિવિધ પાસાઓ, ખીણ આવેલી છે, પછી તો કે હિલ સ્ટેશન આવેલા છે. આવા અનેક પાસાઓ છે કે જેને આપણે ટચ કરી શકીએ છીએ, જેને મહેસૂસ કરી શકીએ છીએ. જોઈએ આગળ તો પૃથ્વી ઉપર ભૌતિક સ્વરૂપ સર્વત્ર સમાન નથી, પણ પૃથ્વી ઉપર પર્વતો, આ અંડરલાઇન કરતા જજો બચ્ચા, પૃથ્વી ઉપર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો, મહાસાગરો, સાગરો, નદીઓ, વિશાળ વન ક્ષેત્રો અને વેરાન રણ પ્રદેશો પણ આવેલા છે. તો તમે વિચાર કરો કે પૃથ્વીમાં કેટલું છે, અને એમાંય તે પાછા રહસ્ય છે. રણની અંદર રહસ્ય છે, વન ક્ષેત્રમાંય રહસ્ય છે, સાગરમાંય રહસ્ય છે, ને મહાસાગરમાંય રહસ્ય છે, ને ખીણ પ્રદેશોમાંય રહસ્ય છે, પર્વતોમાંય રહસ્ય છે, ને ઉચ્ચ પ્રદેશોમાં પણ રહસ્ય છે. નામ છે, પણ એની અંદર તમે જેટલા ઊંડા ઉતરો એટલું એનું ઇતિહાસ છે. એટલે દરેક પાસાના કાંઈક ને કાંઈક જૂના ઇતિહાસ રચાયેલો છે, એના દ્વારા એ સર્જન થયેલું જોઈ શકાય છે. બરાબર? તો તમને આટલું ક્લિયર કટ થઈ ગયું હશે. હું એવી આશા રાખું છું બાળકો કે તમે મને ઊંડાણપૂર્વકની હું જે માહિતી આપું છું એ તમારા માઇન્ડની અંદર તમે અત્યારે ઉતારી રહ્યા છો, લેક્ચર જોઈ રહ્યા છો. જોઈએ આગળ. પૃથ્વીના ભૌતિક તત્વોની વિવિધતાઓના કારણે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પર્યાવરણમાં ભિન્નતાનો જન્મ થયો છે. સ્વાભાવિક છે કે પૃથ્વીના ભૌતિક તત્વની વિવિધતાઓ, કારણ કે ભૌતિક તત્વોમાં ઘણી બધી વિવિધતાઓ છે. મેં તે કીધું ને કે જોઈ શકાય છે, ટચ કરી શકાય છે, ફીલ કરી શકાય છે, એની અંદરથી પ્રાપ્ત કરી શકાય છે કાંઈક ને કાંઈક. બરાબર? તો એ પૃથ્વીના ભૌતિક તત્વોની વિવિધતાઓના કારણે ઘણી બધી વિવિધતા છે. સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પર્યાવરણમાં ભિન્નતાનો જન્મ થયો છે. તો કઈ રીતે ભૌતિક તત્વોની વિવિધતા? તો કે ભાઈ સમાજની અંદર વિશાળ માત્રામાં જુદા જુદા જમીનના પ્રકારો છે, જુદું જુદું વાતાવરણ જોવા મળે છે, જુદી સંસ્કૃતિ જોવા મળે છે, પર્યાવરણને આધારે સંસ્કૃતિનો જન્મ છે. તો આ બધાના આધારે જુદા જુદા પર્યાવરણમાં ભિન્નતાનું પ્રમાણ જોઈ શકાય છે. જુદો જુદો પહેરવેશ છે, જુદા જુદા ખાદ્ય સામગ્રી છે. અમુક એરિયાની અંદર તમે જુઓ તો વાતાવરણ એક સરખું, અમુક 8, 9 કે 10 મહિના સુધી એક સરખું વાતાવરણ છે. તો અમુક જગ્યાએ વાતાવરણને મહેસૂસ 3 ભાગમાં કરી શકાય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આવા વિવિધ રહસ્યવાદી કાર્યો છે. તો સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પર્યાવરણમાં ભિન્નતાનો જન્મ થયો છે. સાંસ્કૃતિક વિકાસની લાંબી યાત્રાના કારણે માનવ દ્વારા ગામડાઓ, શહેરો, બજારો, રેલમાર્ગો, સડક માર્ગો, ઔદ્યોગિક એકમો, બંદરો વગેરે અનેકવિધ સાંસ્કૃતિક વૈવિધ્યતાવાળું પર્યાવરણ નિર્માણ થયું છે. આ અંડરલાઇન કરજો આખું, કારણ કે આ 2 માર્કનો ક્વેશ્ચન છે. હા, શું છે કે સાંસ્કૃતિક વિકાસની લાંબી યાત્રાના કારણે માનવ દ્વારા શેનું નિર્માણ છે? તો કે ભાઈ માનવે બનાવ્યું છે ને. ગામડાઓ, શહેરો, પછી શહેરની અંદર બજારો છે કે પીરછલ્લા ગયા ને વોરા બજાર ગયા ને એવી બધી બજાર છે. જુદા જુદા વસ્તુઓ એ અમુક એરિયામાં આ જ વસ્તુ મળી શકે છે. પછી તો કે ભાઈ બહારગામ જવા માટે રેલ માર્ગો છે. પછી તો કે રેલમાં ન જવું હોય તો આપણે સડક માર્ગે જવું હોય તો જુદા જુદા વિવિધ પ્રકારના વાહન છે. સાયકલથી લઈને બસ સુધીના જુદા જુદા વાહનો ગણી શકાય. એની અંદર નાના મોટા બધા આવી ગયા. બરાબર? તો કે સડક માર્ગો છે. પછી તો કે ઔદ્યોગિક એકમો, તો કે ભાઈ ઉદ્યોગ વિવિધ છે, કારણ કે અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીએ વિશાળ માત્રામાં જન્મ લીધો છે.
વિશાળ માત્રામાં ફેલાયેલું છે. તો વિવિધ ઉદ્યોગોનો એકમો જોઈ શકાય છે. પછી તો કે ભાઈ બંદરો વગેરે, કારણ કે આપણને 7500 કિલોમીટરનો એરિયા દરિયાઈ માર્ગ મળ્યો છે. તો એ દરિયાઈ માર્ગ એટલે આપણે એમ કહી શકાય કે આપણા 3 ભાગ કયા, તો કે ભાઈ પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વ, આ ત્રણેય ભાગની દિશાના એન્ડમાં દરિયા આવેલા છે, સમુદ્ર છે. અને એક તો કે ભાઈ મહાસાગરોમાંનો એક મહાસાગર આપણા ઘરના આંગણે રમે છે, દક્ષિણમાં હિન્દ મહાસાગર. બરાબર. તો કે ભાઈ આવા મોટા મોટા સાગરોને કારણે બંદરોનું નિર્માણ થયું છે. કારણ કે તમે જોવા જાઓ તો પ્રાચીન બેકગ્રાઉન્ડ મીન્સ કે આપણે ભૂતકાળમાં જઈએ તો આપણા પૂર્વજો જે પણ ઉદ્યોગ ધંધો કરતા હતા એ બધું જ દરિયાઈ માર્ગે કરતા હતા. ત્યારે દરિયાઈ માર્ગે જ બધું થતું હતું. અને આજે પણ મોટા વાહનો, મોટા સાધનો, મોટા ઉદ્યોગોનો જે પણ મોટો માલ છે એ બધો જ દરિયાઈ માર્ગે ટ્રાન્સફર થાય છે, હવાઈ માર્ગે નહીં. હવાઈ માર્ગે તો ખાલી માનવી અને માનવીનો સામાન જ હવાઈ માર્ગે જાય છે. બરાબર ને બાળકો? કારણ કે કોઈ મોટા ઉદ્યોગના આધારે જે વસ્તુનું ઉત્પાદન છે, ફોર એક્ઝામ્પલ કાર કહું તમને, ટ્રક કહું, એવી વિવિધ આઇટમ્સ છે. બરાબર. એ બધી શિપમાં જાય છે, દરિયાઈ માર્ગે જાય છે, જહાજમાં જાય છે, સ્ટીમરમાં જાય છે. કારણ કે એ વિશાળ માત્રામાં સ્ટીમર છે. જ્યારે પ્લેન લિમિટેડ છે ને એમાં અમુક કિલોનું જ વજન અને લિમિટેડ છે, જ્યારે આમાં તો વિશાળ છે. એટલે આજે પણ બંદરોનો સારા એવા પ્રમાણમાં એનો પ્રોગ્રેસ છે અને ત્યારે પણ હતો. બરાબર. અને બધા યુરોપિયન પ્રજા જે આવી બધી બંદરો દ્વારા પોતાના દેશમાં ઉદ્યોગ ધંધા સારા એવા પ્રમાણમાં કરતા હતા આપણા ભારતમાંથી. બરાબર. તો આમ જુદા જુદા વિષય આપણે જોયું તો ભાઈ ગામડાઓ, શહેરો, બજારો, રેલ માર્ગો, સડક માર્ગો, પછી ઔદ્યોગિક એકમો, બંદરો વગેરે અનેકવિધ સાંસ્કૃતિક વૈવિધ્યવાળું પર્યાવરણ નિર્માણ પામ્યું છે. કોઈ એક થ્રુ પર્યાવરણ નથી ચાલતું. તો એમાં પર્યાવરણમાં વિવિધ પાસા છે, ત્યારે પૃથ્વીનો વિકાસ છે, ત્યારે માનવ સમુદાયનો વિકાસ છે, ત્યારે ભૂગોળનો વિકાસ છે. કેટલાક પ્રદેશોમાં માનવી પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને આધીન બન્યો છે કે ભાઈ એને અનુસરીને પોતાનું કાર્ય બજાવે છે, ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ રહીને. કારણ કે ભૌગોલિક પરિસ્થિતિમાં આપણે જોઈએ તો વાતાવરણનો સમાવેશ થઈ શકે વધારેમાં વધારે, મોસ્ટ ઓફલી. બરાબર. તો એને અનુકૂળ રહીને તે માનવી જીવન જીવે છે. ભલે ત્યાં સૌથી વધારે ઠંડી છે, -ડિગ્રી થઈ જાય છે, 0 ઉપર વ્યૂ જાય છે બિંદુ પેલું. બરાબર, ટેમ્પરેચર, છતાંય તે ત્યાં માનવી વસવાટ કરે છે. એ વાતાવરણની અંદર પોતે એડજસ્ટમેન્ટ કરે છે, પોતાના શરીરને એડજસ્ટમેન્ટ કરે છે, પોતાના ઉદ્યોગ ધંધાની અંદર, પોતાની હરફરની અંદર, પોતાના દરેક કાર્યની અંદર એ પોતે એડજસ્ટ કરે છે. બરાબર. તો આ રીતે આપણે પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને આધીન બન્યો છે માનવી. કારણ કે માનવીને ખબર છે કે ભાઈ આ એરિયામાં રહીએ છીએ તો ત્યાં સ્નોફોલ છે. તો એનાથી બચવા માટે તો એણે વિવિધ પાસા શોધ્યા છે. હીટર છે ને કેટલું એવી કાર હીટરવાળી શોધી છે. દરેક જગ્યા ઉપર હીટર, બાથરૂમમાં નાહવા જાય તો હીટર, ગરમ પાણી જોતું હોય તો ગરમ પાણી આવે છે, ઠંડુ પાણી જોતું હોય તો ઠંડુ પાણી આવે છે. કેટલી વિશાળ માત્રામાં એ લોકોએ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ત્યાં સ્થાયી થયા છે. તો કોઈ પ્રદેશમાં તેણે પરિસ્થિતિને પોતાના પરિશ્રમ, બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંશોધનોથી અનુકૂળ બનાવી છે. પરિશ્રમ, બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંશોધનથી એણે અનુકૂળ બનાવી છે જ ને. મેં તમને આગળ કીધું એમ કે પરિસ્થિતિ સાથે એટેચ થઈ ગયો છે, વિજ્ઞાનનો ભરપૂર ઉપયોગ કરે છે, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે. અને એનાથી ઠંડીથી બચવા માટે એ બધું જ, તમે ખાલી એક ઘરની બહાર નીકળો એટલે કારમાં બેસો એટલે ગરમી, કારણ કે હીટર શરૂ હોય છે. પાણી જોતું હોય તો તમારે જે જોતું હોય પાણી, ગરમ જોતું હોય તો ગરમ, ઠંડુ જોતું હોય તો ઠંડુ. જ્યારે આપણા દેશની અંદર એવી પ્રોસિજર નથી. એટલે આપણો દેશ જે ભૌગોલિક સ્થાન ધરાવે છે ને, હું તો કહું છું કે બહુ બરોબર છે. કારણ કે આપણી સરકાર આટલું બધું કરી શકે એમ નથી કે ઠંડુ પાણી જોતું તો ઠંડુ પાણી, ગરમ પાણી જોતું તો ગરમ પાણી. જો અહીંયા સ્નોફોલ થતો હોત
તો આપણા સરોવર ને ડેમ ને બધું થીજી ગયું હોત તો પાણી વગરના આપણે બધા હેરાન હોત, અને પાઇપલાઇનમાં પાણી થીજી ગયું હોત તો બરફ થઈ ગયો હોત તો પાણીની શું હાલત ક્યાંથી કાઢત? તો બહારથી બરફને લાવીને કોઈ બાઉલની અંદર ગરમ કરીને પાણી કરત, એવું થાત. એટલે માનવ અસ્તિત્વ જ ન હોત, કારણ કે ટેકનોલોજી અને જુદી જુદી સુવિધા જ જો દેશની અંદર અવેલેબલ ન હોત તો માનવ એ એરિયાની અંદર એનું જીવન નિર્વાહ અસ્તિત્વ જે કયો એ પોસિબલ નથી. તો કોઈ પ્રદેશમાં તેણે પરિસ્થિતિને પોતાના પરિશ્રમ, બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંશોધનથી અનુકૂળ બનાવી છે. પૃથ્વી સપાટી પર આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાઓનો અભ્યાસ ભૂગોળ વિષયમાં કરવામાં આવે છે. શું છે કે ભાઈ ભૂગોળમાં માનવીય તત્વોની ભિન્નતાઓનો અભ્યાસ ભૂગોળમાં ભૌતિક તત્વો અને માનવીય તત્વોની ભિન્નતાનો અભ્યાસ ભૂગોળમાં કરવામાં આવ્યો છે. અંડરલાઇન કરજો. ભૂગોળ માટે ઇંગ્લિશમાં એને જિયોગ્રાફી કહીએ છીએ. કે જિયોગ્રાફી શબ્દ સૌપ્રથમ ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઇરેટોસ્થીનીસે પ્રયોજ્યો હતો. આખી લાઈન અંડરલાઇન કરજો કે સૌપ્રથમ કઈ સદીની અંદર ભૂગોળનો શબ્દ ઉમેરાણો? તો કે ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં. તો કે ભાઈ ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં ભૂગોળનો શબ્દ કોણે ઉમેર્યો? તો કે ભાઈ એ છે ભૂગોળવિદ ઇરેટોસ્થીનીસે પ્રયોજ્યો હતો. થોડોક બોલવામાં થોડોક ડિફિકલ્ટ છે, પણ એ વ્યક્તિએ એનો શબ્દનો પ્રયોગ કર્યો હતો. લેટિન ભાષામાં જીઓનો અર્થ પૃથ્વી અને ગ્રાફીનો અર્થ થાય છે ગ્રાફિયા એટલે કે વર્ણન કરવું. તેથી ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન, જેને આપણે પૂરા શબ્દમાં ભૂગોળ કહીએ છીએ. ભૂગોળનો શાબ્દિક અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય છે. પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. બરાબર? પૃથ્વીની અંદર ઘણા બધા પાસા છે, પણ એ પાસાને માનવને દેખાડ્યું છે કે આ ઓક્સિજન છે, તો એ ઓક્સિજન ક્યાંથી ઉત્પાદન થાય છે? તો કે એ આપણને મળે છે હવા તો દ્વારા મળે જ છે, પણ આપણને મળે છે ઝાડ પાનમાંથી. એટલે એક બીજા ઉપર આપણે ડિપેન્ડ છીએ. એ ફૂલ આપણને ઇન્ફોર્મેશન આપે છે. એટલે એનું કેટલું આપણા જીવનની અંદર મહત્ત્વ છે એ આપણને કુદરતના રહસ્ય દ્વારા એ આપણને કહે છે. એટલે તો કે ભાઈ એટલે ઝાડપાનને તમે બચાવો, ઝાડપાનને સૌથી વધારેમાં વધારે વાવો. ઇઝરાયલ જેવો દેશ રણ પ્રદેશની અંદર જો પોતે ઘણા જંગલો ઉત્પન્ન કરી શકતો હોય, જ્યાં પાણીનું ટીપું નહોતું પડતું વરસાદનું, ત્યાં અત્યારે સારા એવા પ્રમાણમાં વરસાદ પડે છે, સારા એવા પ્રમાણમાં જંગલ વિસ્તાર છે. તો આપણે તો સારા એરિયામાં રહીએ છીએ, આપણે ક્યાં રણમાં રહીએ છીએ કે પાણીની તંગી ને ચારે સાઈડ તડકો અને ગરમી ને જે કયો કે કોઈ વસ્તુ ઉત્પાદન જ ન થાય, કારણ કે રણની અંદર જાળી ઝાખરા બોરડી થોર ને એવું જ ઉત્પન્ન થાય. તો આપણે કુદરતનો આભાર માનીએ છીએ. એટલે ભૂગોળની અંદર કેટલી નવીનતા છે એ આપણને આ પાસું શીખવાડે છે. ભૂગોળમાં વિવિધ ઓક્સિજનની અંદર મેં તમને કીધું તો કેટલું મહત્ત્વ ધરાવ્યું જુઓ, કે જે ઝાડમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ઝાડ કેટલું મહત્ત્વનું છે. ઝાડ સાથે કેટલાય તે પાછા વેપાર વાણિજ્ય સંકળાયેલા છે. તો આ બધું ખૂબ જ અગત્યતા ધરાવે છે. બરાબર? તો જોઈએ આપણે આગળ. તો કે ભાઈ પૃથ્વી એટલે કે ગ્રાફી, ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન. ભૂગોળનો શાબ્દિક અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય છે. પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. પૃથ્વીના જે પ્રદેશોનો અભ્યાસ કરવાનો હોય તેના સ્થાન, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ, ખેતી તથા બાગાયતી પાક, ખનિજો, સંસાધનો, ઉદ્યોગો, પરિવહન તેમજ એ પ્રદેશમાં વસવાટ કરતા માનવ સમુદાય અને તેની પ્રવૃત્તિઓ વગેરે વિશે વ્યવસ્થિત માહિતીનો સમાવેશ ભૂગોળમાં કરવામાં આવ્યો છે. અંડરલાઇન કરજો. 3 માર્ક કે 2 માર્કનો આખો ક્વેશ્ચન છે. બરાબર? શું છે કે પૃથ્વી
ના જે પ્રદેશોનો અભ્યાસ કરવાનો છે તેમાં આપણે આબોહવા, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ, વનો, ખેતી, બાગાયતી પાક, ખનિજો, સંસાધનો, ઉદ્યોગો, પરિવહન તેમજ એ પ્રદેશમાં વસવાટ કરતા માનવ સમુદાય એટલે બાળકો ખાલી માનવી જ નથી પૃથ્વીની અંદર સર્વે સર્વા, એની સાથે કેટલું સમુદાય જોડાયેલું છે તમે જોયું. અને આ બધાના સૈયારા સાથથી પૃથ્વી ચાલે છે. કોઈ માનવીના એકલાથી પૃથ્વીનું સંચાલન પહેલાંય નહોતું, આજે નથી અને આવતીકાલે પણ નથી. એટલે બધા મહત્ત્વતા ધરાવે છે. મારો ઇન્ટેન્સ એ છે, ખાલી માનવી એકલો જ મહત્ત્વતા ધરાવતો નથી. કુદરતના એવા રહસ્ય પાસાઓ, કુદરતે બનાવેલા કેટલાય એવા તત્વો છે કે જેમની અંદર ભૂગોળમાં સમાવેશ થયો છે અને એના દ્વારા દરેકનું અસ્તિત્વ ચાલે છે. તો અંડરલાઈન કરી હશે તમે બધાએ. હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ ભૂગોળમાં કરવા એ પાસાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ ભૂગોળવિદ હાર્ટશોર્ન પ્રસિદ્ધ ભૂગોળવિદ હાર્ટશોર્નના મત અનુસાર ભૂગોળ એ એવું વિજ્ઞાન છે જે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધીના પરિવર્તનશીલ સ્વરૂપોનું વર્ણન માનવ સંસારના રૂપમાં કરે છે. કારણ કે માનવી એવો પાસું છે કે એવું તત્વ કહી શકાય કે એવું એક કુદરતે બનાવેલું બોલતું ચાલતું પીસ કહી શકાય કે જેણે આપણને ભૂગોળની સાથે એટેચ કર્યા છે. ભૂગોળ શું છે એ આપણને ઓળખ આપી છે કે આને ભૂગોળ કહેવાય. બરાબર, કુદરતના પાસાને એને ઓળખ આપી છે. એટલે એ માનવી ખૂબ મહત્ત્વતા ધરાવે છે. કુદરતના પાસાની ઓળખને, ભૂગોળના ને અસ્તિત્વને દેખાડવાનું કામ માનવીએ કર્યું છે. તો કે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાનનું સુધીના પરિવર્તનશીલ સ્વરૂપોનું વર્ણન એ સરસ મજાનું માનવ સંસારના રૂપમાં જોઈ શકાય છે. એટલે માનવ છે એ ભૂગોળને પહેચાન આપી છે. ભૂગોળ કેટલું મહત્ત્વનું છે એની ઓળખ માનવે આપી છે ને. કારણ કે કુદરતના પાસા તો ભૂગોળની ઓળખ નથી આપી શકવાનું, કારણ કે એ તો જડ ને ચેતન છે. ઝાડપાનો ઓળખ નથી આપવાના. હા, એ રિયલાઇઝ કરાવે છે. પૃથ્વી ઓળખ નથી આપી, પણ આપણને રિયલાઇઝ કરાવે છે કે આપણે એના ઉપર ડિપેન્ડ છીએ ને એનામાંથી કેટલાય ખનિજો નીકળ્યા અને ખનિજોના આધારે આપણું વિજ્ઞાન અને ટેકનોલોજી, આપણા ઉદ્યોગ ધંધા ચાલે છે. તો બાળકો, તમને વોટ ઇઝ જિયોગ્રાફી એટલે કે ભૂગોળ શું છે એની થોડીક માહિતી મગજની અંદર બેઠી હશે. તો આજે આપણે પાઠ છે એ અહીં સુધી રાખીએ છીએ. પછીના લેક્ચરની અંદર આપણે નવાસરથી નવો ટોપિક આપણો જે છે પેરેગ્રાફ એ આપણે શરૂ કરશું. ઓકે બાળકો, ટેક કેર, સ્વસ્થ રહો, મસ્ત રહો, બાય.